હેલો એવરીવન, વેલકમ ટુ ઓનલી જીપીએસસી નથિંગ એલ્સ. શું કોઈ માણસને ખાલી શક કરીને અથવા ડાઉટમાં એને જેલના અંદર પૂરી શકાય છે, અથવા કોઈ પણ વિસ્તારમાં આપણે ઇન્ટરનેટ બંધ કરી શકીએ છીએ? તો આ રિલેટેડના આજના બે મહત્ત્વના ટોપિક છે, અને બંને ટોપિક જમ્મુ કાશ્મીરને ઇન્ટરલિંક છે. તમને ખબર હશે કે 5 ઓગસ્ટ 2019 જમ્મુ કાશ્મીરમાંથી 370નો દરજ્જો હટાવી દીધો, મતલબ કે સ્પેશિયલ સ્ટેટસ હતો એ કાઢી દીધો, અને 35 એને નાબૂદ કર્યું. તો આ બધાને જ ખબર છે, બરાબર. પરંતુ લાસ્ટ એક વર્ષમાં પબ્લિક સેફ્ટી એક્ટ, હેબિયસ કોર્પસ અને જે ઇન્ટરનેટ, જમ્મુ કાશ્મીરમાં જે ઇન્ટરનેટ પ્રતિબંધ છે એના પર ઘણી બધી વાર કરંટમાં ન્યૂઝ રહ્યા છે. એટલે આ ખૂબ આઈએમપી છે. અને જે 370 નાબૂદ થયો એના પાછળ જે પબ્લિક સેફ્ટી એક્ટ છે એ પણ આપણે જોઈએ. ચાલો મિત્રો, આજનો ડિસ્કશન આપણે ચર્ચા કરીએ. બેકગ્રાઉન્ડ: જમ્મુ કાશ્મીર 5 ઓગસ્ટ 2019ના દિવસે 370 રિમૂવ થયું, બરાબર. જમ્મુ કાશ્મીરમાંથી સ્પેશિયલ સ્ટેટસ રિમૂવ થયો, અને 35 એ પણ રિમૂવ થયું. એ તો બધાને જ ખબર છે મિત્રો. પરંતુ પબ્લિક સેફ્ટી એક્ટ શું છે? 1978 વખતે પબ્લિક સેફ્ટી એક્ટ બનાવવામાં આવ્યો હતો. હવે આ એક્ટ શું કહે છે મિત્રો? આ એક્ટ, તમને ખબર હશે કે તસ્કરી અને આતંકવાદી પ્રવૃત્તિ જમ્મુ કાશ્મીરમાં ખૂબ વધારે થતી. એના માટે જમ્મુ કાશ્મીર સામાજિક સુરક્ષા અધિનિયમ બનાવવામાં આવ્યો હતો. આ અધિનિયમ એવું કહે છે કે કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ લાગે તો એને પણ જેલમાં હિરાસતમાં લઈ શકાય છે, બરાબર. ખાલી ડાઉટના હિસાબે, શંકાના હિસાબે કોઈ માણસને જેલમાં પૂરી શકાય. ને એ પણ 16 વર્ષથી વધુ હોય, 16 વર્ષથી વધુ એજનો હોય, એને 2 વર્ષ માટે આપણે જેલમાં પૂરી શકીએ છીએ, એટલે હિરાસતમાં લઈ શકીએ છીએ. હવે આ જે હિરાસતમાં લે તો એને જામીન મળતી નથી, અને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં એની અટકાયતની સુનાવણી પણ નથી થતી, બરાબર. સામાન્ય ગુનો કે ગંભીર ગુનો, એનો તફાવત બી ખબર નથી પડતી, કારણ કે એ ભાઈને તો શંકાના હિસાબે એ લોકોએ જેલમાં પૂર્યા છે, બરાબર. હવે કરંટ સિચ્યુએશન શું છે કે હાલમાં 4G ઇન્ટરનેટ શરૂ કર્યું નથી, શરતોના આધીન નજરકેદ નેતાઓ છે, અને જમ્મુ કાશ્મીર ખેડૂતો અને ટુરિસ્ટને નુકસાન પણ થાય છે. હવે તમને ખબર હશે મિત્રો કે જ્યારે 370 હટાવવામાં આવ્યું એના 3 થી 5 મહિના પહેલેથી જ ઘણા બધા નેતાઓને નજરકેદ કરી દીધા હતા. એ કઈ રીતે કર્યા હતા? કારણ કે એમની પાસે પબ્લિક સેફ્ટી એક્ટ હતો, બરાબર. પબ્લિક સેફ્ટી એક્ટના કારણે એમને અંદર કરી દીધા. એમને ખાલી શંકાના હિસાબે કે આ લોકો જમ્મુ કાશ્મીરના લોકોને અને ભારતના લોકો વિરુદ્ધ કંઈ બોલી શકે છે, એટલે બધા નેતાઓને અંદર કરી દીધા, અને ઇન્ટરનેટની સુવિધા પણ ટેમ્પરરી બંધ રાખી હતી, બરાબર. હવે આટલું બધું બંધ હતું, તેમને લાસ્ટ એક વર્ષમાં ખેડૂતોને પણ નુકસાન થયું અને ટુરિસ્ટોને પણ નુકસાન થયું, બરાબર. હવે કેટલાક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તમને ખબર હશે કે મૂળભૂત અધિકાર આર્ટિકલ 12 થી 35માં છે. 6 ફંડામેન્ટલ રાઇટ છે. હવે ઇન્ટરનેટ વાપરવું એ આર્ટિકલ 19માં આવે છે, એ આપણે આગળ જોઈએ. હવે એ સ્વતંત્રતાનો હક છે, બરાબર. હવે અને પબ્લિક સેફ્ટી એક્ટ મુજબ શકના આધારે કોઈ માણસને અંદર કરે, શંકાના આધારે કોઈ માણસને જેલમાં પૂરે અથવા નજર કેદ કરે, તો એ પણ એક ફંડામેન્ટલ રાઇટનું વાયોલેશન થયું. પરંતુ પરંતુ પબ્લિક સેફ્ટી એક્ટને અપવાદ આપવામાં આવ્યો છે, બરાબર. આ એક અપવાદ છે, કારણ કે મિત્રો આર્ટિકલ 32માં 5 રીત છે. તમને ખબર હશે કે એમાંની એક રીત છે હેબિયસ કોર્પસ. હવે કોઈ પણ વ્યક્તિ છે જે ક્યાંક ઇન્ડિયામાં કોઈ પણ એરિયામાં છે, કોઈ પણ જેલમાં છે, હવે એના પરિજન આર્ટિકલ 32 એટલે હેબિયસ કોર્પસ કરે છે, તો એને 24 કલાકમાં સુપ્રીમ કોર્ટમાં હાજર કરવું પડે છે, બરાબર. હવે સુપ્રીમ કોર્ટમાં હાજર કરવું પડે છે, પરંતુ રિયલમાં પબ્લિક સેફ્ટી એક્ટમાં એવું થાય છે મિત્રો કે ઘણા બધા નજરકેદ નેતાઓ સામે એમના પરિવારજનો અથવા એમના દૂરના ફ્રેન્ડે હેબિયસ કોર્પસ કરી, પરંતુ એમને સુપ્રીમ કોર્ટમાં હાજર ના કર્યા, બરાબર. તો આ એક પબ્લિક સેફ્ટી એક્ટનો પાવર છે, અને સુપ્રીમ કોર્ટની લિમિટેશન છે, બરાબર છે મિત્રો. હવે તમને ખબર હશે કે ઓગસ્ટ 2019માં તો તમને ખબર કે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 અને 35 રિમૂવ કર્યું, ઘણા સમય સુધી ઇન્ટરનેટને બેન કરી દીધું, બરાબર. હવે હાલ શું થયું કે ફાઉન્ડેશન ફોર મીડિયા પ્રોફેશનલ્સ નામની જે આપણી ઇન્ડિયન મીડિયા છે, અને આ ઓર્ગેનાઇઝેશન છે, એ એવું કીધું કે COVID-19ની સિચ્યુએશન છે, તો તમે ઇન્ટરનેટ 2G છે ઘણા વિસ્તારોમાં, બરાબર, એને 4G કરી દો થોડા સમય માટે, કારણ કે COVID-19ની સિચ્યુએશન છે, બરાબર.
હવે શું કામ COVID-19ની સિચ્યુએશનમાં 4G જરૂરી છે આવા પેન્ડેમિક સમયમાં? હેલ્થ માટે, એજ્યુકેશન માટે અને ટ્રેડ અને બિઝનેસ માટે. તમને ખબર હશે કે હવે બધા ડૉક્ટરોમાંથી કેટલાક 70% ડૉક્ટરો તો ઓનલાઈન પણ જે વ્યક્તિ છે, મતલબ જે પેશન્ટ છે એને પ્રિસ્ક્રિપ્શન આપે છે, એના લક્ષણો જોવે છે, એને રોગનું નિદાન કરે છે. એજ્યુકેશન એટલે હવે આપણે ઓનલાઈન એજ્યુકેશન તરફ વળ્યા છે. તો જમ્મુ કાશ્મીરના પણ ઘણા બધા સ્ટુડન્ટ છે જે સિવિલ સર્વિસની એક્ઝામ આપે છે, જે 1થી 12માં ભણે છે, તો એમને પણ ઓનલાઈન વિડીયો જોવાનો હક છે. તો નેટની સ્પીડ વધારો, ટ્રેડ અને બિઝનેસ, ઓનલાઈન બિઝનેસો ઠપ છે. લોકડાઉનના લીધે ઘણા બધા ઇકોનોમિક લો થઈ ગઈ છે, બરાબર, ઇકોનોમિકમાં નુકસાન થયું છે. તો જો 4G ઇન્ટરનેટ હોય તો એ લોકો ઘરે બેઠા બેઠા પણ આઈટી કે એવું ઓનલાઈન બિઝનેસ કરી શકે, બરાબર. હવે એક અનુરાધા ભાસીન વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયાનો 2020નો ખૂબ મહત્વનો કેસ છે. એ સુપ્રીમ કોર્ટમાં એવું કહ્યું કે જે રાઇટ ટુ ઇન્ટરનેટ છે, બરાબર, જે ઇન્ટરનેટ વાપરીએ છીએ આપણે, અને એ મૂળભૂત અધિકાર છે, અને એ આર્ટિકલ 19 હેઠળ આવે છે. આર્ટિકલ 19(1)A થી આર્ટિકલ 19(1)G સુધી, બરાબર. તો એ સ્વતંત્રતાનો અધિકાર છે, તો એ આપણે આપવું જોઈએ ઇન્ટરનેટ વાપરવા, બરાબર. ને તમને ખબર હશે કે 2019ના એન્ડમાં એક કેરળની છોકરી હતી, એ હોસ્ટેલમાં રહેતી હતી મિત્રો. તો શું થયું કે એને હોસ્ટેલમાં ઇન્ટરનેટ વાપરવાની પ્રતિબંધ કરી દીધો. તો એ છોકરીએ હાઈકોર્ટમાં, કેરળ હાઈકોર્ટમાં રીટ કરી, અને કેરળ હાઈકોર્ટે એવું કહ્યું કે જે ઇન્ટરનેટ છે, રાઇટ ટુ ઇન્ટરનેટ, એ આર્ટિકલ 21 હેઠળ આવે છે, બરાબર. પરંતુ સુપ્રીમ કોર્ટે શું કીધું કે રાઇટ ટુ ઇન્ટરનેટ એ આર્ટિકલ 19 હેઠળ આવે છે, બરાબર. તો આ યાદ રાખજો, અનુરાધા ભાસીન વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા. હવે કયા એક્ટ દ્વારા જમ્મુ કાશ્મીરના ઇન્ટરનેટને સસ્પેન્ડ કર્યું છે, બરાબર? તો રૂલ નંબર 2(2) છે, બરાબર, જે ટેમ્પરરી સસ્પેન્શન છે, ટેલિકોમ સર્વિસ, પબ્લિક ઇમરજન્સી ઓર પબ્લિક સર્વિસ રૂલ્સ 2017. અને બીજો એક્ટ છે સેક્શન 7 ઓફ ધ ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટ 1885, બરાબર છે મિત્રો. તો આ હતું જમ્મુ કાશ્મીરનું પબ્લિક સેફ્ટી એક્ટ અને ઇન્ટરનેટ કોન્ટ્રોવર્સી. પણ મિત્રો હમણાં પાછા ન્યૂઝ આવ્યા છે કે જમ્મુ કાશ્મીરને 4G ઇન્ટરનેટ શરૂ કરવાની સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી દીધી છે. એટલે હવે થોડા સમયમાં પાછું જમ્મુ કાશ્મીરમાં 4G ઇન્ટરનેટ શરૂ થઈ જશે, બરાબર. તો આ હતા મહત્ત્વના ટોપિક, અને જમ્મુ કાશ્મીરના કેટલાક અંદરનો ટોપિક, જેની માહિતી આપણા ઘણા ઓછા વિદ્યાર્થીઓ પાસે હોય છે, બરાબર. તો ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.